तो तत्वसार त्रिलोक गुरु गोविंद करो आज अंत मद है कुछ हरि गुरु संत सवरो तो हरि गुरु संत कृपा करे हरे सकल संदेश परम पुरुष परमात्मा तो सुलागे तो नेह विना हरि न मळ तमे करो कोटि उपाय साधन विजय आदर कर दियो शुद्ध न थाय तो जेम जेम जीव सुटवानो धम करे तेम बंदा आप बड़े सुटे नहीं सोड़े सदगुरु राय सतगुरु महाराज की जय। आज चढोतर मुकामे व्यासपीठने दीपावनार आज गोमना केवल साहेब हमारे संत माता तारामा विष्णु भारती महाराज विडंचा थी कजुरोम साहेब आज गोमना नरसिंह साहेब आज गोमना कोंजीरोम महाराज बाबूराम महाराज मुंबाड़ा थी महापुरुष जे बधार्या से तमाम संतों ने मारा जय गुरु महाराज। हम ही हस्ती આપણે अब तो भजन ની રમઝટ ઉડીશ અને એક એક ભજન તમે વિચાર કરો કે એનું કોઈ વર્ણન થાય નથી એવી નિર્ગુણી વાળી બોલાવણી છે કે એના વહા કોઈ સત્સંગ તમે ના કરી શકો કે મનની પેલી પાર જઈને મોજો મોણી મનની પેલી પાર અને કબીર સાહેબ બોલ્યા એક એક ભુવા 18 લાખ ભુવા ઘણા ધૂણી ધૂણીને મરી ગયા તો એનો પત્તો લાજો આ કબીર સાહેબ જેવું બોલ્યા વિચાર તો કરો જેમ સત હતું એમ જ બોલ્યા એના ઉપર વિચાર કરો કે મારી કાયામાં કોણ બોલસ એને તો ખોજી ગાડ તારી કાયામાં કોણ બોલે છે આ કાયામાં 9 દરવાજા 10મા ઉપર બારી ઓય કબીર સાહેબ પણ બોલ્યા છે કે 10 દરવાજા जब के अपना 9 दरवाजा तो अपने तो मौजूद देखो पर 10मो द्वार से ये गुरु महाराज ये वचन रूपी गुरु महाराज तो दरवाजो से आखा विश्व में व्यापक से जो गुरु चरणे जाओ आज नरसिंह महाराज बोल्या कि तभी गुरु चरणे जाओ तन मन धन चौथु आपु शीश અને એમાંથી તમે જે સુનમોથી સર્જન ગુરુ મહારાજ કર્યા અને તમારા જીવનમાં ઉતાર્યું તે બધા વચન જ છે वचन आर वचन पार वचन की ढग ढेरिया ए वचन मोथी वचन खोळे ये सदगुरु अमेरिया वचन मोथी वचन खोळवानी बात करी से एक एक शब्द ऊपर आत्म बोध से विचार तो करो अजमल भारती महाराज पोनाचंद साहेब तखोराम साहेब आप महापुरुषो થઈ जा विचार तो करो ये पर आपने एक राह बताई क्या ये राहे આપણે હેડવાની વાત મહાપુરુષે કરી जब के तभी समझा खरा पण वर्तमान ना होय तो कोई कलाश नु तभी वाणी बोलो तो पत्तो ना लागे अन तमे कदा कोई बेहो तो न पत्तो लागे એટલે કીધું છે બે એકે મળીને ઉજ્યા વદ વેલાની બંડાણી ગુરુ ગમ કોદાળો લાઈ નાખા મૂળ સહિત કાઢી નાખ મને સદગુરુ મળ્યા જેવા પૂરા અગમ અને નિગમની ખબર પડી જેની ગમ નથી એની ગુરુ મહારાજ આપણને ગમ બતાઈ કે તું આ છે તારા સિવાય બીજો કોઈ સહેજ નહીં એટલે ગુરુ મહારાજ ઉઠી અને ગમ કોદાળે લાય નાખો મૂળ સહિત કાઢીને ફેંકી દીધા તા ઓય કણે તમને શું કર્યું છે તન મન ધન ચોથું શીશ ગુરુ મહારાજ બધું લઈ લીધું ચો હતા સતની ભૂમિકા ઉપર હતા ગુરુ મહારાજ અતળ ભૂમિકા ઉપર હતા અને તમે સતની ભૂમિકા ઉપર હતા એટલે ગુરુ ગોવિંદ એક જ થયા બીજા ના રહ્યા जो समझे जी होय तो આવી જેને ગુરુ મહારાજ નું આપણને જ્ઞાન પીરસ્યું છે અને આપણામાં પતિત કેમ આવતી નથી જેમ કે લક્ષ્ય રાખતા નથી
લક્ષ નથી. ગુરુ મહારાજ વાલ કીધું બાગરે બગીચામાં ફરતા ચોહટિયા વેણી વેણી ક્યાં ફળ પાયા કાચ કાચ રે ગુરુએ કોરે ગડાયા તો પાકો નો રતી રતી ભોગ લગાયો રે ચોહટિયા મધશાપી અને મોરા ભાઈ કાચા કાચા કાઢી નાખે એ ફળ લઈને લાગે પાકો નો ભોગ લગાયો એટલે કોઈ કાચા હોય ને કોમ ના આવે ને ભાડામાંથી નેહરી જોય ચપટી મરડી જોય ઠંડી જોય કોઈ નાયે પાક કોઈ કાળાય થઈ જોય આ તો ભાઈ જે તાપ ખમી કે એ હોય કણ રણકે બજારોમાં અને એ બાયો એની કિંમત કરે કે પાકું છે કે કાચું છે ભલે તમે પૈસા માજા લ્યો પણ એને રણકાવસી બાયો કલર વાળદી ચાલે એ તો રણક છે એ કહે છે કે હું પાકું છું લીલાબુન આપણે બજારમાં નહીં જતા માટલા લેવા તો 10 વખત એને ખખડા પેલો ખખડાઈ ના આલે તો પત્તો લાગતો આપણા હાથે તેને અવાજથી એને ખબર પડે કે આ પાકું છે તો ગુરુ મહારાજે તમને હોય કણે રણ મેદાનમાં સુરા નર ખેલે હાથ નહીં તલવારા તો ગામ ગુરુજીના એ નર જીલે ને તો એ સે માથો ના મેલદારા સાધુભાઈ સંતની ઉલટી તારા. ગુરુ મહારાજની વાત એક એક શબ્દ તમે વિચાર કરો કે આપણે તો અહો ભાગ્ય છે તે આપણને આશ્ચર્ય મળ્યો છે. અને રોજનું ભજન પહેલા તો મહાપુરુષો ઓઠે ભજન કરતા હતા. ચોક જાવું હોય તો વિચાર કર આવા મહાપુરુષો બેઠા હોય અને એક ખોટો મંજીરો વાખે ને તો કે ઓઠ અત્યારે તમારે જમ વગાડો કરે કોણ પૂછે છે ભાઈ ન પૂછે ચમ કે અત્યારે બધું સમજી જો હવે કે મારાથી કોઈ કહેવા નહીં પણ હાથું કરજો હો થોડું કરો પણ રાધુભાઈ હાથું કરજો હાથું છે ને હો કવદા છે પૂરું લગી રે ની ચાલે ભક્તિની વાત તમે સમજ્યા કે હળો આપણે ગુરુ મહારાજ કન લઈ જાય તો પૂરો તો હતો શીખાય હતો કે નતો પણ એના સંગમાં રહ્યો અને જો ગુરુ મહારાજ કહે છે કે જો ભાઈ હું સમજો છું પણ તારે ધારા ઉપર રહેવું પડશે. આયા કેવળ સાહેબ કન ગજુ સાહેબ જેવા સાક્ષી નરસિંહ સાહેબ ને બધા સંતો બોલા અમારા કરશનભાઈ જેવા પ્રેમ ગુરુ આવરા જ્યાં 4-5 દાડા થયા હોય 3 વખત નમસ્કાર કરવા પડે એટલે ઘેરથી કી આ તમે સમજીને આ શું લઈને આવ્યા છે આ ધારતું નહીં આ ગરુ કર શું લઈને આવ્યા છે કે નહીં ગામડા દોવા દેતા કે નહીં ભેંસો દોવા દેતી આપણા ઘરમાં હરખાઈ આવતી નથી તે આલી આવો પાછું આ જો મનનો કાચો તે પેલા કે હારું તાને કહેવતાને મન તમારો દોસ્તાર લઈ ગયો તો પણ મારા ભાયકમાં જ નથું જો મહારાજ કહે કે મહારાજ તમે આલીઓ પાછું લઈ લો કે શું બેટા કે તમે આલીઓ પાછું લઈ લો કે પથરા પર થૂચી દેતા પથ્થરના 2 ટુકડા થઈ જાય પથ્થર ઉપર થૂચો કે જા તું પાછું લઈને થૂકી દે મારે કોઈ લેવા દેવા નથી આ તો તારું હતું તને સમજાયું ઓમાં કોઈ કર્યું નથી. ગુરુ મહારાજ જુગતી બતાવી છે જમ પોણી માછલીમાંથી બહાર નીકળે અને એ તરફડિયા ખાય પોણી વગર અને જ્યારે પોણીમાં જાય એટલે આનંદ આવે બસ સો એના એ શું તમે અમર ગુરુ મહારાજને આલ્યું તો કહો તમે શિસ્તા બદલાવવામાં નારેલ મૂચ્યું છે હજી કીર્તન આલ્યું છે હજી તન તો બહાણ છે હજી ગુરુ મહારાજને વય આવતા હોય તો વમો હટે તો એ કરે શું કોઈ ના કરે થોડું કરો પણ સાચું કરો બસ જે મહાપુરુષો ટોળા નથી કર્યા અને ઓના પર મોરાર સાહેબ કીધું છે જીરે ગુરુ મારા સિંહના નથી રે કોઈ શેણ હરણોના હાલે ટોળા રે હે ગુરુ મારા મોરાર સરીખા મહારાજ મળવાના એમને થોડા રે હે જીવન મોરાર સાહેબ દેહ ત્યાગ કર્યો છે અને તું તો ચાયડા વાળો છે અને આ નનો મીચમ ઉતરાઈ તે મારા ગુરુ મહારાજ કદી મરું જ ના
મારા ગુરુ મહારાજ કદી ના મરે. હે ગુરુ મહારાજ, ભીષ્મ પિતાએ મોત 100 માસ પાછા ઠેલ્યા, મોરાર મેલો મહિના 12 મરણ પાછા. આ સેવકોની વાતો છે હો, આ ગરબાઓની વાતો નથી. જેને અપનાવ્યું છે એની વાત છે. અને ગુરુ મહારાજની નનોમી તૂટી અને 1 વર્ષ જીવ્યા અને જીવનનો બોધ કર્યો અને 12મા વર્ષે 12મા મહિને એનો ત્યાગ કર્યો. આ સંતોની વાતો છે મહારાજ. આપણે તો ખાલી કહીએ તો આપણું રૂવાટું ઊભું થઈ જાય, આપણે એમને કર્યું છે ને શું એમને શું થયું છે? એ જોઈ એ વિચાર તો કરો કે એને જીવ પાછો જેમ સતી સાવિત્રી જેમ જમકંઠથી જીવ પાછો લાયો એમ સેવક પણ લાવી શકે છે, પણ ગુરુ મરું ના. જો તમારી દ્રષ્ટિમાં ગુરુ મરી ગયા તો ના, અજમલ ભારતી મહારાજ હાલ મોત ઉઠશે. આ બેઠા બી કહીએ છે. કોઈને મનાય કે ના મનાય, પણ મન તો મનાય છે. જોઈ ગયા નથી. ગુરુ મહારાજ તો તત્રા તન્મો વ્યાપક છે. આ તો ચોબડાના ગુરુ મહારાજ બેઠા છે લઈને. આ વૈષ્ણવ મહારાજ ને વિષ્ણુ ભારતી તારાબાદ કેવળ સાહેબ ને આ અંતે આ ચોબડાના ગુરુ ના હોય હો. ધન ગુરુ દેવા મારા, એ ધન ગુરુ દાતારે. શું કીધું? હે ગુરુજી એ શબ્દ સુણાયો રે, સાલ રે પડાવો મારા એ શરીરે તણીને રે, સોનેરી રંગે મઢાવું, મોદડી શિવડાવું મારા એ ગુરુને પહેરાવું ને, તોય ના આવે ગુરુના તોલે રે. તમે કદાચ અઢળક ધન ગુરુ મહારાજ ને આલો તો એ પત્તો લાગે એવો નથી. એ તો